તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં હવે આરએસએસના પાયાના કાર્યકર કૌશિક ટાંક મેદાને ઉતર્યા છે। ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર 17માં 50,000 મતદારો છે, જેમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ। પૂર્વ કોર્પોરેટરની નારાજગી વચ્ચે કૌશિક ટાંક, ડોક્ટર રિંકલ મેઘાણી અને કીર્તિબા રાણાની ટીમે પાટીદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવ્યું। ઉમેદવારોનો દાવો છે કે વિપક્ષ હંમેશા સરકારી યોજનાઓનો વિરોધ કરે છે, પરંતુ જનતા તેમને જાકારો આપશે। પ્રચારના અંતિમ તબક્કે ભાજપના ઉમેદવાર વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે થોડા દિવસોની વાર છે, ત્યારે તમામ જે પક્ષો છે તે મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે। હાલ આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટના વોર્ડ નંબર 17માં કે જ્યાં ભાજપના ઉમેદવારો છે તે જે તમામ જે પદયાત્રા કરી રહ્યા છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। આપણી સાથે કૌશિકભાઈ છે। કૌશિકભાઈ, શું કહેશો, કઈ પ્રકારના પ્રયાસો હાલ આપ કરી રહ્યા છો? પ્રયાસોનું તો એમ કહી શકાય કે સામાન્ય રીતે અમે જ્યારે પદયાત્રા કરી રહ્યા છીએ, જનતાનો એટલો ઉત્સાહ છે, વિશ્વાસ છે। વિશ્વાસ એટલા માટે છે કે આજ સુધી આપણે જે વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીએ જે કર્યા છે, એક સ્પોર્ટ સેન્ટર બને છે, સ્પોર્ટ કેન્દ્ર બને છે, ફાયર સ્ટેશન બને છે, અહીંયા વિનોદભાઈ હોલ છે એ બની રહ્યો છે। તો આવી રીતે ઘણા બધા વિકાસના કાર્યો છે, વોર્ડમાં પણ સારા એવા થઈ રહ્યા છે। 33% અનામત, 370 કલમ, ઓપરેશન સિંદૂર, પછી આપણે આયુષ્માન કાર્ડ, બેનું લગતી ખૂબ જ એને પછી એમાં ખૂબ જ બેનુંને એને સહકાર દીધો છે। પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે જ રહેલો છે અને અમે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે પાટીદાર સમાજનો અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે। જ્યારે અમે અમારા ઉમેદવારો નીકળે છે ત્યારે ફૂલથી વર્ષા કરે છે, હાર પહેરાવે છે। આ ઉત્સાહ જોઈને ક્યારેક અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકારે ખૂબ કામો કર્યા છે। જ્યારે આ જે ભારતીય જનતા પાર્ટીમાં અમે છીએ તો અમે ગર્વની એક લાગણી અનુભવીએ છીએ। આ હતા વોર્ડ નંબર 17ના ઉમેદવારો કે તેઓ ક્યાંક ને ક્યાંક તમામ પ્રયાસો છે તે પોતાની જીતના હાલ તો કરી રહ્યા છે। લખી રહ્યા છે ઝાલા, GSTV।